સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન યોજના હેઠળ હઠીપુરા ગામના ડામોર ફળિયામાં લાખો રૂપિયાના ખર્ચે 14મું નાણાં પંચ દ્વારા બનાવેલ સામૂહિક શૌચાલય આજ રોજ ઉજળી પડી રહ્યું છે, જ્યાં લોકોએ બેરોજગારીની જરૂરિયાત માટે ઉપયોગમાં લેવું હતું તે શૌચાલય મેન્ટેનન્સના અભાવે અવ્યવસ્થિત બની જવા પામ્યું છે. તો તસવીરોમાં આ શૌચાલયની હાલત જોઈ શકાય છે. તૂટેલા દરવાજા, ભાંગેલા બેસણા અને આસપાસ ભયાનક અસ્વચ્છતાને લઈને પ્રશાસન પર ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. ત્યારે સ્થાનિક લોકોએ આ મામલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ વિકાસ કામો ટકાઉ થાય એમાં કોઈને રસ નથી. તેઓએ તલાટી કમ મંત્રી તથા ગ્રામ પંચાયતની બેદરકારીની આ સ્થિતિ માટે જવાબદાર ઠેરવી છે. ત્યારે સ્થાનિકવાસીઓ કહે છે કે માત્ર સરકારી ગ્રાન્ટ આવતાની સાથે શૌચાલય ઊભું થાય, પરંતુ એની જાળવણી અને સંચાલન કોઈ કરતું નથી. તો વિભાગીય મિલીભગત અને માત્ર કામ પૂરું થવાનું લક્ષ્ય હોય છે, તો ઉપયોગિતા અને ટકાઉપણું કોણ પૂછે? મલે રામજનો અને સ્થાનિક સામાજિક કાર્યકરોના મતે સંતરામપુર તાલુકામાં બનેલ તમામ સામૂહિક શૌચાલયની હાલત પર વિડીયો સર્વે થવી જોઈએ, જેથી સાચી પરિસ્થિતિ બહાર આવે. તો શૌચાલય બની ગયા પછી તેની જવાબદારી કોણે લેવી? ગ્રાન્ટમાંથી ખર્ચ કરેલા રૂપિયા ક્યાં ગયા? તલાટીઓ અને સરપંચોએ શું કામગીરી કેવી? જેવા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે. તો સરકાર કે તંત્ર સજીવની લેશે કે ફરી આવા વિકાસ ફોટો ખેંચવાના કારનામો બની રહેશે, તે જોવું રહ્યું. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.